બાદ અહીંયા પણ અલગ અલગ આઈટમ પડી છે ટોયલેટમાં જે યુઝ થતા કારીગરનો માલ. તો આ 14 માતાજી મિત્રો, ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આવે છું સિરામિક કંપનીમાં. તો ત્યાં વેરહાઉસ ભાગમાં કેવી રીતે ટોયલેટ ફીસ મૂકવામાં આવે છે તો આજે તમને બતાવીએ. તો જો આ રીતે અલગ અલગ પ્રકારમાં આ કાચા માલ મૂકવામાં આવે છે. આ રીતે લારીમાં જે કહેવામાં આવે છે કેમરી, અને આ છે કેન્સિલ. જુઓ મિત્રો કેટલો બધો સ્ટોક પડે છે અલગ અલગ પ્રકારમાં. આ છે કેન્સિલ ને આ બાજુમાં છે કેન્સિલ ને આ છે એલએસી. જો આ રીતે અલગ અલગ સ્ટોક મૂકવામાં આવે છે. અહીંયા પણ એલએસી મૂકવામાં આવે છે. અને જો આ કાકા લઈ જાય છે, આ રીતે લારી લઈ જવામાં આવે છે. કાકા ગ્લેઝિંગ ખાતામાં લઈ જાય એમ ને? તો આ કાકા હવે ગ્લેઝિંગ ખાતામાં લઈ જશે. અને અહીંયા જે આ એલએસી છે તેને કલર લાગી અને ત્યાંથી કિરણમાં જશે. તો વોશ બેસિનનો પણ કાચો માલ કેટલો બધો પડ્યો છે. અહીંયા પણ અલગ અલગ પ્રકારના વોશ બેસિન પડ્યા છે, જોઈ શકો છો. આ પણ સ્ટોક કેટલો બધો છે જોઈ શકો છો. અને અહીંયા પણ જો વોશ બેસિન અલગ અલગ પ્રકારની આઈટમ તમને જોવા મળી જશે. કાચો માલ તમને જુઓ એકદમ કાચો માલ. અને જે કારણ કે જેન્ટ્સ ટોયલેટમાં યુઝ થતો જુઓ કાચો માલ. આ રીતે જેન્ટ્સ ટોયલેટમાં જે યુઝ થતા હોય છે તે કાચો માલ આ રીતે બનાવી અને આ રીતે ગોઠવવામાં આવે છે. જો સ્ટોક કેટલો બધો પડે છે, કાચા માલનો સ્ટોક તમને બતાવી રહ્યો છું. તો અમારા વિડીયોમાં જોડાયા હોય તો અમારા વિડીયો બીજા આવા જોવા માટે વિડીયોને લાઈક કરી દો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. જો આ મિની અને કાકો હવે લારી લઈને જઈ રહ્યા છે. જો કાકો લઈને હવે ગ્લેઝિંગ ખાતામાં જશે. અને જો મિનીનો સ્ટોક કેટલો બધો પડે છે તમને બતાવું છું. એમાં પણ અલગ અલગ પ્રકારની મિની હોય છે. જો અલગ અલગ પ્રકારની મિની છે. જો અલગ અલગ પ્રકારના વોશ બેસિન નીચે સ્ટોક છે, જે ઘોડામાં લગભગ 1 2 3 4 ભાગ આવે છે. જો અહીંયા પણ અલગ પ્રકારના ફીસ છે. જો આ વળી બહુ મોટા છે. જો કેટલા પ્રકારના સ્ટોક તમને જોવા મળી જવાના છે. અને બીજા વિડીયો જોવા હોય કે માલ કેવી રીતે બને છે તો આપણી ચેનલમાં જઈ અને જોઈ લેજો. જો અલગ અલગ પ્રકારમાં સ્ટોક છે. જો આ છે મિત્રો ઢક્કન, જે તમને બતાવી મોટા કેમરી તેના ઉપર લાગે છે. જો કેટલો બધો સ્ટોક છે અને કેવી રીતે ગોઠવવામાં આવે છે. જો મિત્રો આ બાજુ પણ જોઈ શકો છો. તમને સામા ભાગનો વિડીયો બતાવીને આ બાજુમાં પણ અલગ અલગ માલ છે. જો કેટલો બધો સ્ટોક છે. જો જોઈ શકો છો. આ જે માલ બનાવતા હોય જે કારીગર, તેમને નિશાન આપવામાં આવે છે, જેથી ખબર પડે કે આ કારીગરનો માલ. તો આ 14 નંબર સીટનો માલ તે રીતે અલગ અલગ નિશાન આપવામાં આવે છે. જો કેટલો બધો સ્ટોક છે. જો તમને અહીંયા ટોયલેટ પીસ સિવાય કોઈ જોવા જ નહીં મળે. ટોયલેટ પીસ, વોશ બેસિન, અલગ અલગ પ્રકારના પીસ છે. જો અહીંયા પણ જો કેટલો બધો સ્ટોક પડે છે. અમને પીસ સિવાય અહીંયા કંઈ જોવા નહીં મળે. કેટલો બધો સ્ટોક છે. જો આને નિશાન અલગ આવેલો છે, એ આપેલો છે. અને આ બધી એક જ સીટનો માલ છે. લો આને પણ અલગ અલગ નિશાન આપેલા છે. જો આને અલગ લીટું કરી શકો.
નિશાન અલગ અલગ દરેક માલના આપેલા હોય છે. અહીંયા પણ અલગ અલગ આઈટમ પડી છે. જો આ રીતે લાવી મૂકવામાં આવે છે. જો કેટલો બધો સ્ટોક છે. આ રીતે લાવીને અહીંયા મૂકવામાં આવે છે અને અહીંથી જશે ગ્લેઝિંગ ખાતામાં કલર થઈ અને જશે કિરણમાં જઈ અને જશે વેરહાઉસમાં ચેકિંગ કરી ત્યારબાદ માલને લઈ જવામાં આવશે. કન્ટેનરમાં ભરીને ફોરેન મોકલવામાં આવશે. જો સ્ટોક આ રીતે આ લારી પેલા ભાઈ લાવી અને અહીંયા મૂકી દેશે. આ સ્ટ્રક્ચર લગાવવાનું કારણ એ કે લારી અલગ અલગ થાય નહીં અને માલ વેસ્ટ ના થાય અને તૂટે નહીં એ રીતે. તો આ રીતે બધું માલ છે. અને જો સાદા પપીલામાં આ લાગતો હોય છે સ્ટોક, એ પણ અહીંયા સ્ટોક છે. જો તો આ કલર થાય, કેવી રીતે કલર થાય એ પણ તમને બતાવી લઈ. અને હવે કલર કરશે આના કેવી રીતે. જુઓ, પહેલાં તો બર્નરથી અંદર ગ્લેઝ વેડવામાં આવશે. જો આ રીતે ગ્લેઝ વેડી ત્યારબાદ અહીંયા બહાર નીકળી જશે. કાકા રેડી થઈ ગયું એમ ના? આ રીતે સાફ સફાઈ કરીને રેડી થઈ ગઈ એકદમ. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ છીએ. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક કરી દો. આવજો. જય માતાજી.